सबको माफ करते हुए और सबसे माफी मांगते हुए उठ जाओ, ठीक है। જિંદગી દરેકને વહાલી હોય છે, પણ ગાઝિયાબાદના હરીશ રાણા માટે આ જિંદગી 13 વર્ષથી જીવતું જાગતું નર્ક બની ગઈ હતી। 2013માં ચોથા માળેથી પડી ગયા બાદ કોમામાં ગયેલા 32 વર્ષીય હરીશ રાણા લાંબા સમયથી પથારીવશ હતા, જેમને સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી અને એમ્સ હોસ્પિટલમાં તેમની પીડાનો અંત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ। હાલ હરીશની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવામાં આવી છે। સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ। વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા હરીશના કપાળે ચંદનનું તિલક લગાવે છે અને કહે છે કે સૌને માફ કરીને અને સૌની માફી માંગીને હવે જાઓ, ત્યારે એ પણ કાળજું ચીરી નાખે તેવી છે। 13 વર્ષના અસહ્ય દર્દમાંથી મુક્તિ મેળવવા નીકળેલા હરીશની આ વિદાય કાયદા અને સંવેદનાની વચ્ચે એક એવી કહાની લખી ગઈ જે કદાચ ક્યારેય નહીં ભૂલાય।